टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચાર જૂનાગઢથી, જ્યાં જે પ્રમાણે બાળક ખાબક્યું હતું અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોરમાં ખાબકેલું આ બાળક, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભીસાણ નજીક બોરમાં તે બાળક ખાબકેલું હતું અને હવે તેનું સફળ રેસ્ક્યુ થયું છે। 4 વર્ષના બાળકને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યું છે। બોરમાં 20 ફૂટે ફસાયું હતું 4 વર્ષનું બાળક। જેસીબી અને ફાયર વિભાગની મદદથી બાળકને સલામત બહાર કાઢવામાં આવ્યું છે। બાળકને હાલ ભેસાણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે। સંવાદદાતા વિજયસિંહ ફોનલાઈન પર છે। વિજયસિંહ, બાળકનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઓપરેશન કેટલા કલાકથી ચાલતું હતું અને બાળક ખાબક્યું કેવી રીતે હતું? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ ભેસાણ તાલુકાની બાજુમાં જે પરબવાવડી ગામ છે તે વાડી વિસ્તારમાં એક ખુલ્લા બોરનું જે બાળક પડી ગયું હતું અને જે બાળક જે ફસાયું તે 20 ફૂટની અંતરે જ્યારે બોરમાં બાળક ફસાયું હતું, જે પરપ્રાંતીય મજૂર હતા મધ્યપ્રદેશના, તેમનું આ 4 વર્ષનું બાળક જ્યારે ફસાયું ત્યારબાદ તંત્રને જ્યારે જાણ કરતા તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું, પોલીસ પણ પહોંચી ગઈ, 108ની ટીમ અને જૂનાગઢ ફાયર વિભાગની ટીમ, જિલ્લા કલેક્ટર દ્વારા પણ ત્યાં ઘટના સ્થળે પહોંચાડવામાં આવી અને તાત્કાલિક તેમને ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો। પણ બીજી તરફ ખાસ તરીકે એક સદનસીબે બાળકનો સહી સલામત રીતે તેમનું રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યું। જે રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમ આજુબાજુના બોરની વિસ્તારની જે જેસીબી દ્વારા ખોદકામ કરી અને આ બાળકનું સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું છે અને તાત્કાલિક 108 દ્વારા તેમને CHC સેન્ટર ભેસાણ સારવાર અર્થે મોકલવામાં આવ્યું છે। અને ખરેખર આ જે આવો જે બોર હતો એ ખુલ્લો હતો, તેને લઈને આ બાળક આ જે બોરમાં ફસાયાનો ભોગ બન્યું હતું। જી આભાર વિજયસિંહ, સમગ્ર માહિતી બદલ। તો આ પ્રકારે અનેક વખત ઘટના બની હોય છે, જ્યારે આ ખુલ્લો બોર હોય ને તેમાં નાનકડું બાળક અંદર પડી જતું હોય છે અને અનેક એવી ઘટના બની છે જ્યારે આ બાળકનો મૃતદેહ જ બહાર આવતો હોય છે। અગાઉ દ્વારકાથી પણ આવી ઘટનાઓ સામે આવી છે। અલગ અલગ જિલ્લાઓમાંથી આવી જ એક ઘટના સામે આવતી હોય છે, જ્યાં ખેતરની વચ્ચે ખુલ્લો બોર હોય અને ત્યારબાદ તો જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે TV9માં। આખી આ ઘટના બની છે બોરમાં, જે બાળક ખાબક્યું હતું, સારી વાત એ છે કે તે બાળક બચી ગયું છે, પરંતુ બેદરકારી હજુ પણ જોવા મળે છે જ્યાં બોર ખુલ્લા હોય છે। હેલો, જી સર। હા સર, જે બોર હતું, બોરમાં બાળક ખાબક્યું હતું અને તેને હાલ બહાર કાઢવામાં આવ્યું છે, તેને લઈને વધુ માહિતી? હા, આ માહિતી અમને બપોરે ન્યૂઝ મળ્યા હતા કે આ રીતે ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે એક બાળક બોરમાં ખાબક્યું છે। તાત્કાલિક ટીમ રવાના કરી, જેસીબી 108ની ટીમો ત્યાં રવાના થઈ, મામલતદારશ્રી પણ ત્યાં હતા અને તમામ ટીમના યોગ્ય સંકલનથી આપણે આ બાળકને બહાર કાઢ્યું છે અને અત્યારે CHC ભેસાણમાં એને રિફર કર્યું છે। બાળકના અત્યારે મેડિકલ કન્ડિશન વગેરે ચેકિંગ ચાલે છે। બાળક સ્વસ્થ છે જે માહિતી મળે છે પ્રમાણે, અને બાળક પાણી પણ પીવે છે। એટલે પ્રથમ અમારું ફોકસ હતું કે બાળકને બહાર કાઢી લઈ, જેને સફળતાપૂર્વક અત્યારે બહાર કાઢ્યું છે અને સંપૂર્ણ મેડિકલ તપાસ બાદ એના પરિવારને છે એ બાળક સુપ્રત કરવામાં આવશે। સર, આ જે બોરની ઘટના બનતી હોય છે વારંવાર સામે આવે છે, બોર ખુલ્લા રાખવામાં આવે છે અને બેદરકારીના કારણે જ અનેક વખત આવી રીતે જે બાળક હોય છે તેનો ભોગ બને છે। શું કાર્યવાહી કરવામાં આવશે આ બોરને લઈને? જિલ્લામાં સરકારશ્રીની સૂચનાથી આવા જેટલા ખુલ્લા બોર હતા એને બંધ કરવા માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી અને લગભગ મોટા ભાગના જે બોર છે આ રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા। પણ આવા જે ઇન્સિડન્ટ સામે આવ્યા છે એને ચોક્કસથી અમે ગંભીરતાપૂર્વક લઈએ છીએ અને જે પણ આમાં વાડી માલિક જે હશે, ખેતર માલિક જેને બેદરકારીથી આવી ઘટના બની છે, એમાં પણ અમે ચોક્કસ એમાં સ્ટ્રિક્ટ એક્શન ઇનિશિયેટ કરશું। બિલકુલ બિલકુલ, આપ TV9 સાથે જોડાયા તે બદલ આભાર। તો આ હતા કલેક્ટર જૂનાગઢના અનિલ રાણાવાસિયા, જેમણે જણાવ્યું છે કે એક મુહિમ તો ચોક્કસથી ચલાવવામાં આવી છે આ ખુલ્લા બોર સામે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય છે એટલે કાર્યવાહી પણ ચોક્કસથી થશે। પરંતુ આ ઘટના બાદની જે હાલ પ્રાથમિકતા હોય છે તે પ્રાથમિકતા બાળકને બચાવીને તેને સારવાર આપવાની હોય છે અને તેને લઈને જ હાલ સારવાર આપવામાં આવી રહી છે।